વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. હે યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જ છો. તો આજે મસ્ત મજાનું સવાર થઈ ગયું છે, બધાને ગુડ મોર્નિંગ. અને મિત્રો વાગી ગયા છે સવારના 9:30 અને આજે 9:30થી વ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ. અને જોકે રોજે આપણે અહીંથી ઉપરથી વ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ, તો આજે વ્લોગ ઉપરથી સ્ટાર્ટ કર્યો છે. આજનો તો પ્લાન કંઈ છે નહીં, જોઈએ આજના વ્લોગની અંદર શું થાય છે. કેમ પ્રવીણ, આજે રજા છે તારે? કેમ નથી ગયો એમ ને? હે, શું છે આજનો પ્લાન? તો પછી આજનો પ્લાન કરાવી જઈએ. ક્યાં તળાવે? હા, કઈ જગ્યાએ? પૂનાગામ. હા, પાછળના તળાવ. હા, ત્યાં કેમ, કેવું છે લોકેશન? લોકેશન મસ્ત છે. સારું છે લોકેશન. હાલો મિત્રો, પ્રવીણ કહે છે કે અહીંયા પાછળ પૂણાગામ તળાવ જોઈએ, તળાવ કેવું છે, ત્યાંનું લોકેશન કેવું છે. તો મિત્રો બના રહેજો વ્લોગમાં એન્ડ સુધી. તો ચાલો મિત્રો મળીએ તળાવ જઈને. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ પૂણાગામના તળાવે. તો તમે જોઈ શકો છો પૂણાગામનું તળાવ છે. ચાલો જઈએ અંદર અને જોઈએ અંદર શું છે. મિત્રો બના રહેજો વ્લોગની એન્ડ સુધી. તો આ મિત્રો અમે આવી છીએ વ્લોગની અંદર. જો અહીંયા બધા બેઠા છે, તમે જોઈ શકો છો પૂણાગામનું તળાવ છે. તો હે મિત્રો ફાઇનલી પહોંચી ગયા આપણે પૂણાગામના તળાવની અંદર. આગળ ફ્રી ટાઈમ હતા તો કેમ પ્રવીણ આજે રજા છે તો હું કંઈ બીજે ક્યાંય જવાનો વિચાર છે? આ જુઓ તમે જોઈ શકો છો મિત્રો, આ છે તળાવ. મસ્ત વ્યૂ છે, જુઓ તમે, લોકેશન મસ્ત આવે છે. જુઓ તમે એનો વ્યૂ. અહીંયા લોકો ફ્રી ટાઈમ માટે જો અહીંયા ટાઈમ પાસ કરવા પહોંચી જાય છે. તો અમે આવી ગયા છીએ પૂણાગામના તળાવમાં. બે વ્લોગની અંદર કંઈક જો આ તળાવ છે. અહીંયા ફોટા બોટા પાડવા હોય તો મસ્ત આવે છે. અને લોકો ફ્રી ટાઈમમાં અહીંયા પહોંચી જાય છે કાંઈ પણ કરવા. તો કેમ છે, શું વિચાર છે? પહોંચી ગયા આપણે પૂનાગામના તળાવે. જઈએ છીએ અમે આગળ, હાલા જઈએ છીએ. નવરા હતા બે, તો મેં કીધું ચાલો જઈએ પૂણાગામના તળાવ. આવી ગયા તળાવ, થોડી વાર બેસ્યું અહીંયા, પછી ફોટા બોટા પાડીએ. ફ્રી ટાઈમ હતો અને થોડી વાર પછી જઈએ ઘરે. તો મિત્રો થોડી વાર અહીંયા તમને બધું બતાવું. તો જુઓ તમને, આ છે તળાવ. હા, અમે હાલા જઈએ છીએ. તો અમે હાલા જઈએ છીએ. અહીંયા બે ત્રણ લોકો બેઠા પણ છે. ફ્રી ટાઈમ માટે હોય તો લોકો અહીં આવી જાય છે, તો ખાલી ટાઈમ પાસ કરવા માટે. જુઓ તમે, હા આમ જુઓ તમે, એક નંબર વ્યૂ આવે છે અહીંથી. જુઓ તમે એનો વ્યૂ જુઓ તમે, ખાલી ફોટા પાડવા માટે બેસ્ટ લોકેશન છે મિત્રો. સો ફાઇનલી અમે પહોંચ્યા છીએ એ માટે અહીંયા. તો એ ગાઈ જો અમે અહીંયા થોડી વાર ઊભા હતા, ફોટા પાડ્યા એક બે, અને જઈએ છીએ ફરી વાર પાછા આગળ. અહીંયા મજા આવે એટલે અમે આવી ગયા હતા આંટો મારો. આ કહે લોકેશન મસ્ત છે મિત્રો. અહીંયા આવ્યા ને મજા આવી ગયા કસમથી. ઈચ્છા તો પછી બપોર પછી જવું છે એમ. લઈએ. હા, લઈએ. તો મિત્રો બને એટલો આપણે સપોર્ટની જરૂર છે, તો ફટાફટ કરી દીધો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને કરી દેજો લાઈક. તો મિત્રો અહીંયા બાળકો માટે આ રમવાનું પણ છે, જુઓ તમે. હે ગાઈઝ, ફાઇનલી અમે થોડી વાર અહીંયા બેઠા, ટાઈમ પાસ કર્યો, એક બે ફોટા શૂટ કર્યા. અહીંયા જો મિત્રો, અહીંયા બાળકો માટે રમવાનું પણ છે. તો અહીંયા ફ્રી ટાઈમ માટે બાળકો હોય ત્યારે અહીંયા આવી જાય છે. જો અહીંયા, અને અહીંયા અમે પહોંચી ગયા છીએ. થોડી વાર આટા માર્યા અહીંયા આ બાજુ. તો ચાલો મિત્રો, આ હતું અમારું પૂણાગામનું તળાવ. તમને વ્યૂ બતાવું થોડો કંઈનો. સો હે ગાઈઝ, ફાઇનલી અમે તળાવમાં થોડી વાર બેઠા, ટાઈમ પાસ કરી લીધો, થોડાક ફોટો પણ શૂટ કર્યા છે. અને હવે જઈએ છીએ ઘરે, કેમ કે થોડુંક મારે કામ આવી ગયું છે. તો મિત્રો કામ પતાવી નાખ્યા ને વ્લોગને આપણે આજે અહીંયા જ પૂરો કરીએ છીએ. તો મિત્રો વ્લોગ તમને પસંદ આવ્યો હોય તો કરી દીધો વિડીયોને લાઇક અને કરી દીધો ચેનલને સબસ્ક્રાઈબ. તો ચાલો મિત્રો મળીએ નવા વ્લોગની અંદર. તો આવા જ નવા વ્લોગ આવવાના છે. તો ચાલો મિત્રો મળીએ નવા વ્લોગની અંદર.